નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠક આજે મળી, મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં રાજ્યના અનેક અને ખેડૂતોને પોતાની જમીન કાયદેસર રીતે માલિકી મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। મુખ્યમંત્રીશ્રીએ વર્ષોથી અટવાયેલો આ નિર્ણય લઈને ખેડૂતોને મોટી રાહત આપી છે। આ નિર્ણય અનુસાર રાજ્યની એવી જમીનો જેમાં અગાઉ તબદીલી થઈ अथवा हाल अन्य कोईना कब्जा छे तो तेवा कब्जेदारों पण लाभ मळशे। तो आथी ज्यारे घणा खेडूतो तेमनी जमीन कायदेसर रीते मळी रही छे, तेमने जमीनना अधिकृत मालिको बनीने तेमनी साथे कार्य करी शकशे अने आ साथे ज तमाम लोको पण खेडूतो पण खुश छे। अने आ निर्णयथी महत्वाकांक्षी निर्णयथी खेडूतोने जमीनो नो कायदेसर हक मळशे अने अनेक वर्षोथी चाली आवती आ समस्यानुं अंत पण आवशे। ભાઈ ના અધ્યક્ષસ્થાને મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને મંત્રીમંડળે મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ ક્ષેત્રે જે એક મહત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવ્યા। આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે। આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંતીના પ્રવર્તમાન જે ભાવ છે એના 20%થી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે। સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે, હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે। એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને બહુ મહત્વનો વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા। મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે જે પ્રકારે વરસાદ વહેલા આવ્યો અને એમના કારણે આપ સૌ જાણો છો કે એક મહત્વાકાંક્ષી રાજ્ય સરકારની યોજના માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા પાણી બચાવો, પાણીનો સંગ્રહ કરવો, જમીનમાં ઉતારવું, માનનીય મોદી સાહેબે એના માટેના અનેક બજેટો રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવવાના છે, દેશમાં પણ કામ કરી રહ્યા છે। એ મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ કોઈ જગ્યાએ તળાવોમાં, કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે। આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે, સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે, જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા। એટલા મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને એમાં પણ કેટલાક મહત્વની બાબતો પણ ધ્યાને લીધી છે। 3જી માર્ચે હોળી હોવાના કારણે અને હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી બેસી જાય છે, એટલે જે પ્રકારે આમાં કામ કરવાવાળા શ્રમિકો છે એ શ્રમિકો પણ અન્ય રાજ્યમાં જતા હોય છે, હોળાષ્ટકના ઉત્સવમાં હોય છે, એમના કારણે કે ગેપ ન પડે ને શરૂઆત થઈ જાય એ કારણથી આ શરૂ કરવાનો નિર્ણય, કારણ કે પછી પાછા આવે ને પછી શરૂ કરવામાં કોઈ વાર વરસાદ વહેલો આવી ગયો હોય તો જે સંગ્રહ શક્તિની મેચ્છા છે એ પ્રમાણે કદાચ ન કરી શકાય। પણ મને કહેતા આનંદ છે કે આપ સૌને જણાવતા એ પણ ચર્ચાઓ થઈ છે કે 8 વર્ષમાં જળ સંગ્રહ એ સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા કેટલું પાણીનો સંગ્રહ આપણે કરી શક્યા છીએ। અમે તમને 8 વર્ષના આંકડાઓ આપવાના છીએ। 13,994 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ અને 207.64 લાખ માનવ દિન એટલે કે લાખમાં સંખ્યા છે એ ઉત્પન્ન થયેલી માનવ દિનની જે મજૂરી છે પણ 207 લાખ જેટલી થાય છે, એટલે લાભ પણ મળે છે શ્રમિકોને, પાણીનો સંગ્રહ પણ થાય છે, આપણું તળ ઊંચા આવવાનો ફાયદો પણ રાજ્યમાં રિસર્ચો થયા છે કે ગુજરાતના તળો એ પાણીના ઊંચાઈ આવ્યા છે। એમાં આ મહત્વાકાંક્ષી યોજના એ
આ વર્ષે ખૂબ વહેલા શરૂ કરવાનો નિર્ણય